કપડવંજ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. વર્ષ 2023માં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલા 2 ઈસમોને 14 વર્ષની સજા ફટકારતી કપડવંજ કોર્ટ. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 4-MEC ડ્રગ્સ જેવા માદક પદાર્થના કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો. NDPSના ગુનાના 2 આરોપીને સંભળાવી 14 વર્ષની સખત કેદની સજા. આરોપી રઈશ મહંમદ તથા ફૈયાજ અહેમદ પાસેથી મળી આવ્યું હતું આ ખતરનાક ડ્રગ્સ. આરોપી રઈશ મહંમદ પાસેથી 1.1 કિલો 14 ગ્રામ જેટલો જથ્થો મળ્યો હતો, જ્યારે બીજા આરોપી ફૈયાજ અહેમદ પાસેથી 464 ગ્રામ જેટલો 4-MEC ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી રઈસ મહંમદ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા પીઠાઈ ટોલનાકા પરથી પસાર થતી બસમાં 1 કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ફૈયાજ અહેમદના અમદાવાદના ઘરમાં બેડરૂમમાં તપાસ કરતા ત્યાંથી 464 ગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. મેફેડ્રોનથી વધુ ખતરનાક 4-MEC ડ્રગ્સ સાથે ઝડપ્યા હતા 2 આરોપીઓ. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ મિનેશાર પટેલ છે. હું કપડવંજ સેશન્સ કોર્ટ ખાતે સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના સ્પેશિયલ PP તરીકે પણ મારી ફરજ બજાવું છું. આજરોજ જે નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે એ કેસની વિગત એવી છે કે 5/1/23ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદના અધિકારીઓને બાતમી મળેલી કે 5/1/23ના રોજ અમદાવાદ તરફ આવતી એક બસમાં એક વ્યક્તિ જે પીઠાઈ ટોલ નાકાથી પસાર થવાનો છે તે બસમાં તેની પાસેથી ડ્રગ્સ છે, જેથી તેની બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરેલી અને ત્યાં બસમાં મુસાફર એનું નામ રઈશ મહંમદ સન ઓફ શબ્બીર મહંમદ કે જે રાજસ્થાનના રહેવાસી છે તેની પાસેથી 1 કિલો અને 14 ગ્રામ ગેરકાયદેસર નાર્કોટિક્સનો પદાર્થ મળી આવેલો. તેને વધુ પૂછતા કે આ પદાર્થ તું ક્યાં લઈ જઈ રહ્યો છે, કોને આપે છે, તો તેમાં તેને આ પદાર્થ અમદાવાદના ફૈયાઝ અહેમદને આપવા જઈ રહ્યો હોવાનું જણાવેલું, જેથી ફૈયાઝ અહેમદના ઘરે NCBની ટીમ ત્રાટકેલી અને તેના ઘરમાંથી 464 ગ્રામ નાર્કોટિક્સનો લગતો પદાર્થ મળી આવેલું, જેનું ફોરેન્સિક લેબોરેટરી ખાતે તપાસ કરતા એ સૌથી ખતરનાક પદાર્થ 4-MEC હતું, જે MD ડ્રગ્સથી પણ ઉચ્ચ લેવલનું આ ડ્રગ્સ હતું, જેથી એની તપાસ કરી સમગ્ર ટ્રાયલ આજરોજ ચાલી ગયો, જેમાં બંને આરોપીઓ રઈસ મહંમદ અને ફૈયાઝ અહેમદને સેશન જજ શ્રી KS પટેલ સાહેબે 14 વર્ષની સજા અને બંનેને 1 લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે. બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય, એમને જામીન આપ્યા ના હોય, પરત જ્યુડિશિયલ કસ્ટડીમાં આજરોજ મોકલી દીધેલા છે.